ભરૂચ મોડેલ યુનાઇટેડ નેશન 2025નું ભવ્ય ઉદ્ઘાટન મધુસૂદન રૂંગટાની અધ્યક્ષતામાં કરાયું. પ્રતિષ્ઠિત ભરૂચ મોડેલ યુનાઇટેડ નેશન 2025નું ઉદ્ઘાટન 5 જુલાઈ 2025ના રોજ રૂંગટા વિદ્યાભવન ખાતે ભાવસભર માહોલમાં થયું. કૂટનીતિ, ચર્ચા અને વૈશ્વિક જાગૃતિના માર્ગે યુવાનોની પ્રેરણાદાયી યાત્રાની આ ભવ્ય શરૂઆત બની. કાર્યક્રમની શરૂઆત સ્વાગત ભાષણથી થઈ, જે કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલે કર્યું હતું. તેમણે યુવાનોને સંવાદ, નેતૃત્વ અને સહયોગના માધ્યમથી એક ઉત્તમ વિશ્વ રચવા અંગે પ્રેરણા આપી. તેમના ઉદ્ઘાટન શબ્દોએ તમામ પ્રતિનિધિઓને ખુલ્લા મનથી, વિવિધ દ્રષ્ટિકોણ પ્રત્યે સન્માન સાથે અને જવાબદારીની ભાવનાથી સભાઓમાં ભાગ લેવા માટે ઉત્તેજિત કર્યા. ઉદ્ઘાટન સમારંભના મુખ્ય અતિથિ તરીકે શ્રીજન પાલસિંહ, CEO કલામ સેન્ટર અને પૂર્વ સલાહકાર ડોક્ટર APJ અબ્દુલ કલામ ઉપસ્થિત રહ્યા અને યુવા નેતૃત્વ, સામાજિક નવીનતા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને ઉજાગર કર્યું. શ્રીજન પાલસિંહે તેમના પ્રવચનમાં યુવાનોને મોટા સપનાઓ જોવાનું, દ્રઢતાપૂર્વક નિર્ણય લેવા અને સહાનુભૂતિથી નેતૃત્વ કરવાની પ્રેરણા આપી. તેમના વચનો ડોક્ટર કલામની દિવ્ય દ્રષ્ટિના આધારે યુવાન પ્રતિનિધિઓના મનમાં નેતૃત્વ અને નવીનતાની ભાવના જગાવનાર રહ્યા. પછી ફ્યુચર ઝોનના પ્રશિક્ષકોએ વર્ષભરની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓને ઝલકરૂપ વિહંગાવલોકન આપ્યું. ત્યારબાદ મહાનુભાવો દ્વારા ફ્યુચર ઝોન બુકલેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે ભવિષ્ય માટે સર્જનાત્મકતા અને શોધની નવી દિશા સૂચવતું રહ્યું. કોન્ફરન્સને ઔપચારિક રીતે ખુલ્લું જાહેર કરવાની જાહેરાત સમારંભ અધ્યક્ષ તથા સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂંગટાએ કરી હતી. તેમણે વૈશ્વિક એકતા અને શાંતિના સંદેશ સાથે BMUN 2025 માટે મંચ તૈયાર કર્યો. પ્રથમ દિવસે UNGA, UNSC, WHO, UNHRC, યુનિસેફ, લોકસભા, રાજ્યસભા, ગુજરાત વિધાનસભા ઉપરાંત નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રેસ ડિવિઝન જેવી અનેક સમિતિઓમાં સર્જનાત્મક ચર્ચાઓ યોજાઈ. પ્રતિનિધિઓએ વૈશ્વિક મુદ્દાઓ જેવી કે સાયબર સુરક્ષા, માનવ અધિકારો, જાહેર આરોગ્ય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર વિગતવાર અભ્યાસ, નીતિગત અભિગમ અને પ્રવાહિત ભાષણ કૌશલ્ય દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી. BMUN 2025નો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં માત્ર કૂટનીતિ અને નેતૃત્વ કૌશલ્ય વિકસાવવાનું ન હતું, પરંતુ જવાબદારી, સહયોગ અને તટસ્થ વિચારધારાનું સિંચન કરવાનું હતું. પ્રથમ દિવસની સફળતા એ આગામી દિવસ માટે ઉચ્ચ માપદંડ ગોઠવી ગઈ છે અને દરેક ભાગ લેનાર માટે પરિवर्तनशील अनुभवનું वचन આપે છે. आज यहाँ पर भरूच MUN यानी मॉडल UN का आयोजन हो रहा है और ये ऐसा पहली बार हो रहा है भरूच में. यहाँ पर 200 ब्रिलियंट बच्चे गुजरात से आए हैं, विशेषकर आसपास के क्षेत्र से, और ये करीब 20 स्कूल से हैं और ये सारे बच्चे दुनिया के अलग अलग देशों के रिप्रेजेंटेटिव्स के रूप में यहाँ पर एक सम्मेलन कर रहे हैं. 2 दिन तक चलेगा और दुनिया में जो भी ज्वलंत मुद्दे हैं, जो ऐसे मुद्दे हैं जो दुनिया और देश को बदल रहे हैं, उन सारे मुद्दों को चर्चा करी जाएगी और ये पता करने की कोशिश करी जाएगी कि किस प्रकार से नए आइडियाज़ के ज़रिए हम दुनिया के जो पुराने इश्यूज हैं, जो दुनिया में कॉन्फ्लिक्ट ला रहे हैं, गरीबी का इशू है, पोल्यूशन का इशू है, हम सस्टेनेबल डेवलपमेंट कैसे लाएं, इसका इशू है, वर्ल्ड सिक्योरिटी का इशू है, हम इन सब को एक नई सोच, एक नए दृष्टिकोण से कैसे इनका समाधान निकाल सकते हैं, ये 200 बच्चे मिलकर के सॉल्व करेंगे. अभी बहुत आवश्यक है, क्योंकि बच्चे ही भविष्य में यही लीडर बनेंगे, यही नेतृत्व देंगे दुनिया और देश को. इसलिए अभी से इसी स्टेज पर एक नवीन, शांतिपूर्ण और नेगोशिएटिव अप्रोच अभी से ही बच्चों में जब आएगी, तभी वो भविष्य में एक बेहतर विश्व का निर्माण कर पाएंगे. ऐसी ही कोशिश है हमारे मॉडल UN की यहाँ भरूच में, और ये पहली बार हो रहा है, कई बार होता रहेगा और हर बार कुछ नए मुद्दे और नए आइडियाज़ के साथ और नए नए बच्चों को यहाँ पे पार्टिसिपेट करने का मौका मिलेगा और अपनी बात रखने का मौका मिलेगा. जो भी बच्चे अच्छा पार्टिसिपेट कर रहे हैं, जो डेलीगेट्स अच्छा परफॉर्मेंस कर रहे हैं, जो ग्रुप्स अच्छा कर रहे हैं, उन सब के लिए प्राइजेस भी हैं, ताकि उनको प्रोत्साहन मिलता रहे. और हमारा इस पूरी मॉडल UN में मेरा ये जो अपेक्षा है, जो मेरी उम्मीद है, वो यही है कि हम ना सिर्फ एक नई सोच को सामने लाएं, बल्कि एक नए भविष्य में नए लोगों को हम संजोएं और उनको बढ़ावा दें कि भाई कोई चीज़ को सॉल्व करने का तरीका वॉर नहीं है, नेगोशिएशन भी हो सकता है. हम पुराने मुद्दों को नई सोच से सॉल्व कर सकते हैं और दुनिया को एक बेहतर, शांतिपूर्ण और प्रॉस्पेरस वर्ल्ड बना सकते हैं, जो ना सिर्फ किसी एक देश या व्यक्ति के लिए, बल्कि सारी दुनिया और सारे देशों के लिए लाभकारी है. ठीक है.